ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા પ્રચારનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હોય, જેના ભાગરૂપે ઠેર ઠેર વોલ પેઇન્ટિંગ અને તેમાં પણ ફરી એકવાર મોદી સરકાર અને કમળનું ચિહ્ન પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું હોય, ત્યારે ડભોઈ નગરના વિવિધ ખાનગી વોલ પર વોલ પેઇન્ટિંગનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી હવે નજીકના સમયમાં આવવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા અત્યારથી જ પ્રચારમાં લાગી ગઈ છે। કાર્યકર્તાઓને આદેશ આપી દેવાયા હોય ત્યારે ઠેર ઠેર ભાજપના વોલ પેઇન્ટિંગ કરવા સૂચનના આધારે ડભોઈ પંથકમાં પણ ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ વિસ્તારોમાં વોલ પેઇન્ટિંગનો આરંભ કરાવ્યો છે। ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં વોલ પેઇન્ટિંગ પ્રારંભ થયો હતો, જેમાં આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, મહામંત્રી અમિતભાઈ સોલંકી, કારોબારી ચેરમેન તેજલ સોની, સુકીર્તિ તડવી સહિત પાલિકા સભ્યો અને ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા। ફરી એકવાર મોદી સરકારના સૂત્ર અને કમળના નિશાન ઠેર ઠેર વોલ પેઇન્ટિંગ પર કરવામાં આવ્યા હતા। આગામી લોકસભાના ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષના પ્રદેશના આદેશ મુજબ વોલ પેઇન્ટિંગની કામગીરી કરવાની આજરોજ ભારતીય જનતા ડભોઈ નગર એટલે દર્ભાવતી નગરીમાં ફરી એકવાર મોદી સરકાર અને કમળના નિશાન દરેક ઠેકાણે વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને આના મારફત પ્રચારની શરૂઆત કરી છે। ખાનગી દિવાલો પર વોલ પેઇન્ટિંગ થઈ રહ્યું છે, આપ જોઈ શકો છો। અને આ પ્રસંગે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ઉપપ્રમુખ મનોજભાઈ, કારોબારી ચેરમેન તેજનબેન સહિત આગેવાનો પણ ઉપસ્થિત છે અને આગામી દિવસોમાં પણ આ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમો અહીંયા રાખવામાં આવશે। અને સાથે સાથે આવતીકાલે ઐતિહાસિક ગઢભવાની મંદિર જેની સાફ સફાઈનો કાર્યક્રમ પણ ડભોઈ નગર ભારતીય જનતા પક્ષના દ્વારા રાખવામાં આવ્યો છે। તમામને એમાં જોડાવા માટે પણ અપીલ।